નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. વર્ષ 2002 પછી કચ્છનો કોઈ પ્રતિનિધિ રાજ્યસભામાં કોઈ પક્ષે મોકલેલ નથી. કચ્છના લોકોની માંગ છે કે કચ્છનો પ્રતિનિધિ રાજ્યસભામાં નિયુક્ત થાય. આઝાદી પછી કચ્છના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં ગુજરાત વિધાનસભા દ્વારા કચ્છના પ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા છે. વર્ષ 2002 પછી અત્યાર સુધી કોંગ્રેસ કે બીજેપી પક્ષ દ્વારા કચ્છના કોઈ પણ પ્રતિનિધિને મૂકવામાં આવ્યા નથી. રાજ્ય બહારના ગુજરાતના પ્રતિનિધિ તરીકે મુકાય છે, પણ કચ્છને થતા અન્યાય બાબતે બીજેપી હાઈકમાન્ડને નહીં ગમે તેમ માનીને ચૂપકીદી સેવે છે. જ્યારે કોંગ્રેસ બીજેપીને ફાળે આવતી 3માંથી 1 બેઠક કચ્છને ફાળવવા તરફેણ કરે છે. અગાઉ કચ્છના અખબારી તંત્રીઓ તથા પત્રકારોએ વિચારો વ્યક્ત કર્યા. આજે કચ્છના ડોક્ટરોએ વગેરે પણ પોતાના વિચારો વ્યક્ત કરી રાજ્યસભાની સીટ કચ્છને મળે તે માટે તરફેણ કરી છે. તો જોઈએ એક અહેવાલ. અચ્છા સર, એક ડૉક્ટર તરીકે આપણે રાજ્યસભાની સીટ માટે જે કચ્છને 2002થી અન્યાય થઈ રહ્યો છે ને આપણે મળતી નથી, તો તમે શું તમારું થિંકિંગ શું છે, તમે શું કહેશો? કોઈ પણ નાગરિકની માફક હું પણ એક કચ્છનો સામાન્ય નાગરિક છું, એક સામાન્ય માણસ છું કચ્છનો, અને મને પણ એવી મનથી ઈચ્છા હોય કે મારો જે પ્રદેશ છે એમાં રહેતા લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને રાજ્યસભાની અંદર ખાસ તો જ્યારે એવું બન્યું છે કે વારંવાર કચ્છને સીટ નથી મળી, ત્યારે હવે જ્યારે આ મોકો ઊભો થઈ રહ્યો છે કે જ્યારે રાજ્યસભાની સીટ ખાલી પડી રહી છે, ત્યારે કચ્છને પાર્ટી પક્ષથી ઉપર ઉઠી અને દરેક રાજકીય પક્ષે પ્રતિનિધિત્વ આપવા માટે મહેનત કરવી જોઈએ. માટે એક અવાજ ઉઠી રહ્યો છે કે રાજ્યસભાની સીટ કચ્છને ફાળે ઘણા સમયથી 2002થી આવતી નથી, તો એક ડોક્ટર્સ તરીકે, પ્રબુદ્ધ નાગરિક તરીકે તમારું શું મંતવ્ય છે? હું ડૉક્ટર જ્યોતિન્દ્ર છાયા, કાનના ગળાનો સર્જન છું. 1983થી પ્રેક્ટિસ કરું છું ભુજમાં. અને એક કચ્છી હોવાને નાતે મારો એવો અભિપ્રાય થાય છે કે રાજ્યસભાની સીટ ભુજને કે કચ્છને મળવી જ જોઈએ. કારણ કે કચ્છ એક મોટો જિલ્લો છે. પછાત શબ્દ હવે નહીં વાપરું, કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઘણું થઈ ગયું છે. આગળ પણ આપણે ઘણા વધી ગયા છીએ. અને ફક્ત કોઈકને સારું લગાડવા માટે કે કોઈકને લાભ આપવા માટે ઉપરના લેવલેથી જ કચ્છ સિવાયના બહારના લોકોને ગમે તેમ સીટો ફાળવી દેવાય, એને હું યોગ્ય નથી માનતો. મારી દ્રષ્ટિએ તો એકલા કચ્છીઓ જ કે જેમણે ખરેખર કચ્છની સેવા કરેલી છે એવા ઉમેદવારોને સિલેક્ટ કરવા જોઈએ. અને હું વ્યક્તિગત કોઈના નામ આપવા માગતો નથી, પણ ધારાસભ્ય, સંસદ સભ્ય તરીકે જે રિટાયર થઈ ગયેલા છે એ લોકોમાંથી ગમે તેને તમે આ પોસ્ટ આપી શકો. સામાજિક સંસ્થાના જે અગ્રણીઓ છે એ લોકોને પણ આ પોસ્ટ આપી શકો. પણ એકચ્યુઅલી આપણી સીટ એક હોવી જ જોઈએ એવું હું, અને બસ કચ્છિયત ખોવાઈ જાય છે. અને એનું કારણ શું, તો કે ઉપરના લેવલેથી બધું નક્કી થાય છે. તો ઉપરના લેવલે આપણે પહોંચવું જોઈએ કે ભાઈ અમે કચ્છી છીએ, તો કચ્છને એક સીટ કચ્છના માણસને તમે આપો તો સારું. ધારાસભ્ય, સંસદ સભ્યમાં પણ જોયેલું છે કે ગમે તે આવીને અહીંયાથી ચૂંટણી થઈ જાય છે. જ્યારે આપણે કચ્છ તો બોડી બામણીનું ખેતર હોય એમ જ બધા માનીને કચ્છને અન્યાય કરતા આવ્યા છે. તો ક્યારેક તો પછી એના ઉપર આપણે સિરિયસ થવું જોઈએ, આપણે પગલાં ભરવા જોઈએ કે ભાઈ રાજ્યસભાની સીટ જો ખાલી પડે છે તો એમાંથી એક કચ્છને અને કચ્છીને જ મળવી જોઈએ એવું હું દ્રઢપણે માનું છું. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. હોસ્પિટલ રોડ પર કલ્પતરુ એપાર્ટમેન્ટ પાછળ ખાણીપીણી પારાના કચરાથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. આસપાસના લોકો પરેશાન, તંત્ર ઊંઘમાં.
ભુજમાં આવેલ કલ્પતરુ એપાર્ટમેન્ટની પાછળની તરફ ખાઉ ગલ્લી તરીકે વિખ્યાત આ વિસ્તારમાં અનેક ખાણીપીણીની લારીઓ આવેલી છે. આ લારીઓવાળાના કચરાથી આ વિસ્તારમાં ગંદકીનો ગંજ લાગ્યો છે. આ વિસ્તારમાં દરરોજ હજારો લોકોની અવરજવર રહે છે અને આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી પણ અહીં અનેક દર્દીઓ તથા તેમના પરિવારજનોની પણ અવરજવર રહેવાથી અહીં ગંદકી અનેક પ્રકારે લોકોના જીવને જોખમ છે. આ વિસ્તારની સતત સફાઈ થાય તથા ખાણીપીણીની લારીઓવાળાના કચરા અંગે પણ કોઈ પણ ધાક બેસાડતી કામગીરી થાય તે જનતાના હિતમાં છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓઢવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓઢવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 2.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધ. બુકિંગ માટે ઓઢવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા તેમના કેબિનેટ મંત્રીઓ દિલ્હી પોલીસના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકાર સામે રેલ ભવન પાસે ધરણા ઉપર બેઠા. દિલ્હીમાં રાજકીય હલચલ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કેન્દ્રના ગૃહ ખાતા સામે તથા દિલ્હી પોલીસમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે આજે તેમની કેબિનેટ સાથે રેલ ભવન પાસે ધરણા ઉપર છે. સમગ્ર દેશની નજર આજે ધરણા ઉપર છે. એક મુખ્યમંત્રી જેવા જવાબદાર હોદ્દા ઉપર છે, તેમ છતાં ધરણા કરવા પડે તે બતાવે છે કે સમગ્ર દેશમાં વહીવટી તંત્ર કેટલું ખાડે ગયું છે. દિલ્હી રાજ્યનું ગૃહ ખાતું કેન્દ્ર સરકાર પાસે છે અને કેન્દ્રના પ્રતિનિધિ રાજ્યપાલ પોલીસ વિભાગનો વહીવટ કરે છે, ત્યારે કેજરીવાલે સમગ્ર પોલીસ ભ્રષ્ટ છે તેવો આક્ષેપ કર્યો છે. શું એક મુખ્યમંત્રી જેવા જવાબદાર વ્યક્તિ કેબિનેટ સાથે ધરણા ઉપર જાય તે યોગ્ય છે કે કેમ, તે અંગે ભુજના યુવાનોએ તથા સામાન્ય નાગરિકોએ વિચારો વ્યક્ત કર્યા. દિલ્હીનું પોલીસ તંત્ર ભ્રષ્ટ છે તેવો કેજરીવાલે આક્ષેપ કર્યો છે. 3 દિવસ પહેલા દિલ્હીના એક મિનિસ્ટર સાથે પોલીસ સ્ટેશનમાં બબાલ થઈ ગઈ હતી. તે સંદર્ભે મુખ્યમંત્રી કેજરીવાલે એવો આગ્રહ રાખ્યો કે 3 પોલીસ વાળા ઉપર ખાસ પગલાં લેવા જોઈએ. આ ઉપવાસ ઉપર ઉતરવાનું પગલું એમનું કેટલું યોગ્ય છે, આ તંત્રને જગાડવા માટે કેટલું જરૂરી છે, તે વિશે થોડાક અભિપ્રાયો આમ આદમીના આપણે સાંભળીએ. મારું નામ કમલેશ પંડ્યા છે ને હું એક એડવોકેટ છું. જે આ કેજરીવાલે જે પોલીસ તંત્ર સામે જે આ પગલું ભર્યું છે એ એકદમ યોગ્ય છે અને બરાબર છે. મારું મંતવ્ય છે, હું કિશોરદાન ગોપાલજી ગઢવી છે મારું નામ. મારું મંતવ્ય પ્રમાણે એમ કે ખરેખર ઉતરવું ન જોઈએ, આ યોગ્ય નથી. પણ ખરા અર્થમાં એ જો કારણ પૂરું થાય તો એનું અનશન યોગ્ય કહેવાય, નહીતર તો પેલા ઘણા બધા એવા અન્ના હજારે કે અનશન ઉપર ઉતર્યા હતા. અને આજે કેજરીવાલ અત્યારે અનશન ઉપર ઉતર્યા છે, તમારું શું મંતવ્ય છે એક સ્વતંત્ર નાગરિક તરીકે? બરાબર કરે છે જે કરે છે એને. એટલે આ જે પ્રશ્ન છે કે કેજરીવાલજી છે તે હડતાલ ઉપર ઉતર્યા છે, તો એક આમ જોવા જઈએ તો એનો ઉપાય છે તે હડતાલ નથી, બીજો પણ ઉપાય હોઈ શકે. એટલે કે એના જે જળ સુધી મૂળ સુધી જાય અને યોગ્ય શું એમ કે તકલીફ થઈ હતી તે જાણી અને પછી એના ઉપર યોગ્ય એક્શન લેવા જોઈએ. એમના અનશન માટે આપ શું, જે આપણે ધરણા કર્યા છે એના માટે આપ શું કહો છો? એને હું સમર્થન ઓપોઝિશન લેવા માટે જ્યારે કરે, આમ જોઈએ તો ગાંધીજીએ પણ ધરણા આદરેલા હતા, ન હતા એવું નથી, પણ એક મુખ્યમંત્રી તરીકેની સત્તા જ્યારે એની પાસે છે તો એ આના કરતાં બી વધારે જલદ પગલાં લઈ શક્યા હોત, ધરણા કરતાં પણ વધારે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો.
સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં આવેલા ભયાનક ભૂકંપને આજે 13 વર્ષ વીતી ગયા છે. તેવામાં ભૂકંપની યાદગીરી ભુજની જ્યુબિલી હોસ્પિટલ જર્જરિત હાલતમાં આસપાસના લોકોના જીવનને જોખમ સમાન. 2001માં આવેલ ભયાનક ભૂકંપને આજે 13 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પરંતુ આજે પણ ભુજની જ્યુબિલી હોસ્પિટલ ભૂકંપની યાદ અપાવે છે. આ હોસ્પિટલની હાલત આજે પણ 26મી જાન્યુઆરી 2001 જેવી છે. અહીં રહેતા લોકો માટે આ ઇમારત ખૂબ જોખમરૂપ છે. આ ઐતિહાસિક ઇમારત આજે ભૂકંપની યાદો તાજા કરાવે છે. ભૂકંપની પુણ્યતિથિએ આ ઇમારતને કદાચ બધા લોકો યાદ કરશે, પરંતુ આ ઇમારતની આસપાસ રહેતા લોકો હંમેશા ભયના વાતાવરણ હેઠળ જીવી રહ્યા છે. તો આ ઇમારત તોડી પાડવામાં આવે અથવા આ ઇમારતને ફરતે કોઈ દિવાલ બનાવવામાં આવે, જેથી અહીં રહેતા બાળકો આ ઇમારતમાં પ્રવેશ ન કરે અને તેમના જીવ બચી જાય. મારું નામ માયનાથ છે. એટલે અહીંયા અમારા છોકરાઓ છે નાના નાના, અહીંયા રમે છે. બાજુમાં શંકર ભગવાનનું ત્યારે મંદિર પણ બને છે. કાલ સવારે અહીંયા મંદિર બની ગયા છે. અહીંયા માણસો દર્શન કરવા આવે, બીજો ત્રીજો નાટા છોડ હોય તો અહીંયા શું આ જુબેલી કામ થાય તો 4 બાજુ દિવાલ બની જાય તો આપણે જરાક રાહત મળી જાય એમ. અત્યારે પણ ઘણી વખત એવું થાય છે કે ક્યારેક પથરા પડે છે, એવી પરિસ્થિતિ થાય. હા, ઘણી વાર પડે છે અહીંયા. કોઈ અકસ્માત થઈ શકે છે. તમારી શું માંગણી છે? એટલે અહીંયા દિવાલ આમ બની જાય તો સારું અમારા માટે એમ. અત્યારે આ વસ્તુ ભયજનક એને ફેંકવામાં આવે ઠીક છે, આજુબાજુ ફગાવી દે કાં પછી 4 બાજુ સેફટી કરી નાખે એમ. અહીંયા अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ભુજની ભાગોળે સુરલ બીચ જતા રસ્તા પર આવેલ પસારાઈ તળાવ ખૂબ જ દયાજનક. રેલવે લાઇન પડતા તળાવના 4 ભાગ થયા, જેથી પૂરતું પાણી રહેતું નથી. ભુજના સુરલબીટ રોડ પર આવેલ રેલવે ફાટકની ચારે તરફ આવેલ આ તળાવને પસારાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ પરસોત્તમ જોશી નામના વ્યક્તિએ બનાવેલ હતું અને સુરલબીટ જતા દર્શનાર્થીઓના નાવા ધોવા માટે ખાસ ઉપયોગ થતો. ભૂતકાળમાં આ સુંદર તળાવ અંદાજે 5 થી 6 એકરનું હતું, પરંતુ રેલવે લાઇન પડતા આ તળાવ અત્યારે 4 ભાગમાં વહેંચાઈ ગયેલ છે. પરિણામે આ તળાવની આવ છે તે જ ભાગમાં પાણી રહે છે, જ્યારે બાકીના હિસ્સામાં પાણી ન આવવાથી અહીં અનેક લોકોના દબાણો થયેલ છે. આ છે ભુજના 43 તળાવો પૈકી એક પસરાઈ તળાવ. પસારાઈ એટલે પરસોત્તમ જોશી નામના વ્યક્તિ આ તળાવનું બનાવ્યો હતો અને સુરલબીટ જતા લોકોને નાવા ધોવા માટે આ તળાવ ખાસ બનાવવામાં આવેલો હતો. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાં લોકો નહોતા રહેતા ત્યારે જે સુરલબીટ સવારે જતા હોય એમને સ્નાન કરવા માટે આ તળાવ બનેલો હતો. આ તળાવનો એક આરો પણ હતો જે અત્યારે ક્યાંય દેખાતો નથી. આ તળાવનો વિસ્તાર પણ એટલો મોટો હતો કે જ્યારે લોકો આના પશુપાલન માટે પણ ઉપયોગ કરતા. બદનસીબે જ્યારે આ રેલવે લાઇન પડી છે, રેલવે લાઇનમાં અમુક તળાવનો ભાગ રેલવે લાઇનમાં જતો રહ્યો છે અને એ તળાવની બીજી તરફની કોઈ આવ ન હોતા બીજી તરફનો ભાગ અત્યારે સાવ સૂકો થઈ ગયો છે. ભુજના તળાવો જે છે આમ જ એક તળાવો નષ્ટ થતા જાય છે. આપણા સરકારી તંત્રો કોણ જાણે કઈ કુંભકરણની નિંદ્રામાં સૂતેલા છે. જો ભવિષ્યમાં આ તળાવો નહીં વધે તો આપણે પાણી ક્યાંથી લઈશું? કેમેરામેન મહેશ ગોસ્વામી સાથે દતેશ ભાવસાર, આશાપુરા ન્યૂઝ, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. ધન્વંતરી
ધન્વંતરી આયુર કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9878379306. રિતેશ પાલેજા 9913471947. રોટરી ક્લબ તથા રાજ્ય સરકારના સહયોગી કાર્યથી પોલિયોને અપાયો જાકારો. છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં એક પણ પોલિયોના કેસ નોંધાયા નથી. ભારત દેશને પોલિયો મુક્ત કરવા માટે દેશભરમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવ્યો. તેમાં ગુજરાત રાજ્યમાં પણ રોટરી ક્લબના સહયોગથી રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ કેસ નોંધાયો નથી. ભુજ શહેરમાં પણ મુખ્ય રસ્તાઓ પર પોલિયોના ટીપા રોટરી ક્લબના સભ્યો દ્વારા પીવડાવવામાં આવ્યા અને તેમને રમકડા પણ ભેટ આપવામાં આવ્યા. પોલિયો અભિયાન શહેરના મુખ્ય માર્ગો પર ચલાવવામાં આવ્યું. સાથે ડોર ટુ ડોર પણ કરવામાં આવશે અને પોલિયોને સમગ્ર દેશમાંથી જાકારો આપવામાં આવશે. આજે અમારો રોટરી વોલ સિટીનું પોલિયોનું કાર્યક્રમ છે. રોટરી છેલ્લા 3 વર્ષથી પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી ને એ ગવર્મેન્ટની ને રોટરીની બહુ મોટી સફળતા છે કે આટલી મહેનત કર્યા પછી પણ સારું પરિણામ અમને મળ્યું છે. એના માટે અમે છે ને અત્યારે ડોર ટુ ડોર ત્યાં પણ વ્યવસ્થા કરેલી છે અને અમારા વોલેન્ટિયરો રોટરી વોલ સિટીના વોલેન્ટિયરો ત્યાં પણ કાર્યરત છે અને રોટરી બીજી અમારી જે છે ત્યાં પણ કાર્યરત છે. અને એસટી બૂથ અમે પસંદ કરવાનું કારણ એ જ છે ખાસ કે દરેક ગામડાના નાના નાના બાળકોને અહીંયાથી જે નીકળતા હોય એને અમે પોલિયોના ટીપા પાઈ રોટરી પોલિયોને નાબૂદ કરવા માંગે છે. ખાસ એના માટેનું આ ખાસ એસટી બૂથ અમારું પહેલી પસંદગી એસટી બૂથની એટલા માટે છે કે અહીંયા છોકરાઓ પણ સારા એવા મળી જાય અને ગામડાના છોકરાઓ જ મળતા હોય છે. માટે અહીંયા દરેક બાળકને પોલિયોના ટીપા સાથે એક ટોયસ પણ આપીએ છીએ જેથી બાળકોને પણ ઉત્સાહ રહે અને ટીપા પણ સારી રીતે એ લોકો પી શકે. સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજ તાલુકાના નારણપર ગામે એક વૃદ્ધાને ધક્કો મારીને લૂંટ કરીને ભાગતા લૂંટારૂની બાઇક સ્લીપ થતા તે ગંભીર રીતે ઘાયલ થયો. ભુજ તાલુકાના નારણપર ગામે પૂર્વઈ પ્રેમજી વેકરિયા ઉંમર વર્ષ 62 બાઇક ઉપર આવેલા બે શખ્સોએ ધક્કો મારી રોડ ઉપર પાડી દઈ નાકના ભાગે ઈજાઓ પહોંચાડી ગળામાં પહેરેલ સોનાની ચેન નંગ 3 વજન 3.5 તોલા જે 1 લાખ રૂપિયાનું થાય છે તે બાઇક સવારો લૂંટીને ભાગતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા આ લૂંટારા પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. કેરા થાણાના સહાયક ફોજદારે પોતાની ગાડીથી આ લૂંટારુઓનો પીછો કરી પકડી પાડેલ હતા અને મુદ્દામાલ કબજે કરી લૂંટારુઓને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. ભુજ માંડવી રોડ પર લક્કીવાડી ચાળી પાસે અચાનક રોડ પર નીલગાય આવતા તેને બચાવતા મારુતિબેન ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયું. ભુજથી માંડવી જતા રસ્તા પર હજી ગત સપ્તાહે જ એક અકસ્માત સર્જાયો હતો. તેવામાં આજે ફરીથી એક મારુતિ વેન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવની મળતી વિગતો અનુસાર રસ્તા પર અચાનક નીલગાય આવી જતા વેનના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા આ અકસ્માત બનવા પામ્યો હતો. જોકે સદનસીબે વેનના ચાલક તથા પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ જ થઈ હતી. માંડવીમાં એક કિન્નરે એક યુવાનને જંતુનાશક દવા પીવડાવી છે તેવો આક્ષેપ. યુવાનનું મૃત્યુ નિપજ્યું. માંડવીમાં રહેતા એક યુવા બલોચ સદ્દામ નસીર ખાન ઉંમર વર્ષ 18 ને જંતુનાશક દવા પીવાથી યુવાનનું મૃત્યુ નિપજેલ હતું. આ બનાવની મળતી વિગતો અનુસાર મૃતક યુવાનને છેલ્લા 1 વર્ષથી માંડવીમાં રહેતા કિન્નર પોતાની સાથે કિન્નર બનાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ યુવાનના પરિજનો સતત વિરોધ કરતા હતા. તેવામાં યુવાન જંતુનાશક દવા પીધેલી હાલતમાં પ્રથમ માંડવી ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યાં 4:30 વાગ્યાના અરસામાં મૃતકની તબિયત બગડતા તેને વેન્ટિલેટર પર ખસેડવાની તજવીજ દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજેલ હતું. તો જાણીએ યુવાનના ભાઈ શું કહે છે. ડોક્ટર અમે અહીંયા મારા ભાઈને લઈ આવ્યા માંડવીમાંથી સિવિલ હોસ્પિટલમાંથી, તો કીધું કાંઈ નથી, નોર્મલ છે ને ચેકઅપ માટે તો મોકલી છીએ. જાઓ અહીંયા આવ્યા અહીંયા અમારી કોઈ સારવાર નથી. મારા ભાઈને ઠંડી પડતી હતી, કોઈ અમે કીધું કે ચાદર કે આલો, એ કીધું કાંઈ નહીં મળે અહીંયા કરીને છે, અહીંયા છે ને ઘરેથી લઈ આવ્યા તમારા ને ખાલી બાટલો અને રિપોર્ટ દવા લેખી દીધી, એ દઈને હાલ્યા ગયા. પછી કોઈ આવ્યા નહીં. જ્યારે મારા ભાઈને મોઢામાંથી ગીજ નીકળતી હતી ને ત્યારે હું ગયો, ત્યારે કીધું ડોક્ટરને, ત્યારે બધા ડોક્ટર ભેગા થઈને આવ્યા હતા. એના પહેલા ડોક્ટર કોઈ આવવા તૈયાર ના હતો. ડોક્ટર કીધું પછી આવું છું, કીધું પછી આવું છું ને બે નતા જે મેન એ તો બિલકુલ નથી. જ્યારે મારા ભાઈને દમ મૂકવા જાવ ત્યારે બોલાવી બધાને. मैं ना लापरवाही बहन नहीं से. एक्चुअली 2 बजे के अराउंड अबाउट ये पेशेंट आया था, तो अभी भी उस मांडवी से रिफर होके आया था, तो वहाँ पे भी उसकी कंडीशन तो ठीक नहीं थी. तब मुझे लगा उसको फिजिशियन की ज़रूरत है, तो मैंने अर्जेंटली बुच सर को बुला लिया. बुच सर ने भी आके पेशेंट देख लिया. उसके बाद हम तो अपनी दूसरी इमरजेंसी आई तो उसमें बिजी हो गए, और लेकिन पेशेंट की ट्रीटमेंट कंटिन्यूस चालू ही थी. और फिर 4-4:15 के आसपास मुझे सिस्टर ने बुलाया कि पेशेंट की थोड़ी जीसी पुअर हो रही है, आप देख लो. तो मैंने देखा तो थोड़ा सा क्रिटिकल था, तो मैंने एनेस्थेटिक को बुलाया, तो उसने उसको इंट्यूबेट किया. बस हमने तो अपनी तरफ से सारी ट्रीटमेंट करने की पूरी कोशिश की कि पेशेंट को कुछ ना हो, पर उसने जहर इतना ज़्यादा पिया हुआ था कि हम भी क्या कर सकते थे. जितना हो सका वो तो हमने सब किया ही उसके लिए. ગાંધીધામથી ગુડધર મત્યાદેવના દર્શનાર્થે 12 મહેશ્વરી શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા ત્યારે ભવાની પર રોડની નજીક તેમની ગાડી પલટી ખાઈ જતા તેમાં રહેલા 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમાંથી 4 વ્યક્તિઓની ગંભીર હાલત છે અને તેમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. અમે મત્યામાંથી જતા હતા, તો અસા રાસ્તે બગાડ આડતી રસ્તે ત્યારે ગાડી પલટી મારી ગાડી. અને કેટલા જણા વઠાવા? 12 જણા. હા, 9 જણે કે લાગુ હે, 10 જણે કે ના. હા, ਅਸੀਂ ਤਾਂ ਮੈਸੀ ગાંધીધામ જાય. ગાંધીધામથી કડા વંદાવા મતીએ તે. હા, વડી મતીએ ગોળથર તે વ્યાતે એમાં પોતાજી સલામ મોતા લવ્યાતી અસીંદા. કચ્છમાં ઘણા વર્ષોથી ઓવરલોડ ટ્રકની સમસ્યા છે. ખુલ્લેઆમ ઓવરલોડ ટ્રક ભારે વાહનો દોડ્યા કરે છે, છતાં તંત્ર અજાણ છે. આવા વાહનો ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. મોડી સાંજે માધાપર હાઈવે પરથી GJ12 AY 8652 પસાર થઈ રહી હતી. તેમાં સાંગી કંપની સિમેન્ટની બોરીઓ ભરેલી હતી. ટ્રક ડ્રાઈવર વળાંક પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને તેમાં રહેલ સિમેન્ટનો મોટો જથ્થો રસ્તા પર આવી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જાનહાનિના કોઈ સમાચાર નથી. કિરણભાઈ, શું છે સમગ્ર હકીકત?
હા, એમાં હકીકત એવું છે કે બી ડિવિઝન પોલીસ આરટીઓ પાસે પેટ્રોલિંગ કરી હતી, જે રૂટીન રીતે પેટ્રોલિંગ કરે છે. જી. એમાં એક ગાડીમાં પેટ્રોલિંગ કરતા વખતે એક ચાંદી મળી આવેલ, બિલ વગરનું જાણવા મળેલ. ને કેટલું ચાંદી, કેટલા રૂપિયાનું કિંમતનું છે અને કેટલો જથ્થો છે ચાંદીનો? ચાંદીનો 8 કિલો જેવી ચાંદી મળી આવી છે ને એક આરોપી સાથે છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અને કોણે રેડ પાડી છે? કોણ તપાસમાં કોણ હતું પોલીસ તપાસમાં? પોલીસ તપાસમાં આપણે પીઆઈ શુક્લા સાહેબની માર્ગદર્શન હેઠળ બધી કામગીરી થયેલી છે. જી, પીએસઆઈ શુક્લા સાહેબની માર્ગદર્શન હેઠળ થયું છે એમ ને? અને આરોપીમાં કોણ કોણ છે અત્યારે? આરોપીમાં એક જ છે જે હજી તપાસ કરી રહી છે, પોલીસ છાનબીન કરી છે અને જેવી વિગત મળશે એટલે. જી, તો આ જે ચાંદી પકડાણી એનો ઓના સાથે સંબંધ શું છે? જે ઓલું આપણે જે મજૂરનો જે મર્ડર કરવામાં આવ્યું છે ઝેર આપીને, એના સાથે કઈ સંબંધ છે કે આ બીજો આખી વિગત છે? એટલે એનામાં એવું છે કે જે સોની બજાર જે મર્ડર થયો હતો ને એના કરતા અલગ છે. આ લોકો કદાચ એવું માની શકાય કે આરોપીની તલાશ કરતા હોય ને આરોપી ના મળ્યું, પણ જે ચાંદી મળી આવી એ તપાસ કરતા પૂછા કરતા કે ભાઈ આ બિલ વગરનું છે, કારણ કે આધાર પુરાવો નથી ચાંદીનો. બરોબર છે. અને ક્યાંથી પકડાણું છે? આપણે આરટીઓ રિલોકેશન બાજુ પેટ્રોલિંગ કરતા વખતે પકડાયું છે. કેટલા વાગે? સમજી લો ને સાંજના ભાગે પકડાયું છે. સાંજે ભાગે પકડાણું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. માંડવી તાલુકાના ડોણ ગામમાંથી કોઈ હરામખોરો ટ્રેક્ટરની ટ્રોલી ચોરી ગયા. થોડા દિવસ પહેલા પણ માંડવી તાલુકામાંથી ટ્રોલી ચોરાઈ હતી. ટ્રોલી ચોરોને પકડવા માંગ ઉઠી. હું જાડેજા ભીમભા તખુબા ડોણ. હવે બાપુ શું સમસ્યા છે? આપણી ટ્રોલી રાતના 12 વાગ્યા પછી ઉપડી ગઈ છે. હા, રાતે 12 વાગ્યા પછી ઉપડી જાય. લોકેશન માં જોવાનું કઈ કહેતા હતા છોકરાઓ બધા. હા, ફરિયાદ કરી 12 વાગે. હા, તો ત્યાં કોઈ મળ્યું પેલા પોલીસ સ્ટેશનમાં હાજર હતું કોઈ? હા, હાજર હતા 4 જણા, પણ બીજો કોઈ જણા 4 ને રૂમ 4 આપણે 3 જણા હાજર હતા. એ બધા મુંબઈ ગયા છે. અત્યારે કોઈ હાજરમાં સાહેબ ને કોઈ નથી. એટલે પૂરા મુંબઈ ગયા છે એમ કીધું ગઢસીસા વાળા? હા, અહીંયા જ બેઠા છે થાણામાં. બહાર બહાર જાતા આવતા હોય ને તો ઈ છે અહીંયા જે થાણામાં જો રેકોર્ડ લખીને કઈ બીજું કઈ નથી કર્યું અને નથી પચનામાં આવ્યા. હવે સરકાર અમે તો કોઈને કહી ન શકીએ ને, આપણે દેખ્યા વગર કોને કહીએ? બરોબર છે. અને હું પોલીસ સ્ટેશન નો સંપર્ક કરું છું અને આ અંગે ટોળકીને પકડે અને એને સજા થાય કડકમાં કડક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.